ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। ધરપકડથી બચવા પીઆઈ બીકે ખાચર સેશન્સ કોર્ટના શરણે। પીઆઈ બીકે ખાચરે સેશન્સ કોર્ટમાં કરી આગોતરા જામીન માટેની અરજી। આજે સેશન્સ કોર્ટમાં આ માટે હાથ ધરાશે સુનાવણી। ખાચર વિરુદ્ધ કલમ 306 હેઠળ નોંધાયો છે ગુનો। ફરિયાદ નોંધાયાના 5 દિવસ છતાં ખાચરનો કોઈ જ અત્તો પત્તો નથી અને ખાચરે હવે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, આત્મહત્યા માટેના દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયેલો છે ખાચર ઉપર। ખાચરને હજુ સુધી પોલીસ શોધી શકી નથી, સૌથી મોટો સવાલ। બીજી બાજુ આ સાહેબે આગોતરા જામીન કરી છે, શું અત્યારે સ્ટેન્ડ? જી, જે આગોતરા જામીન અરજી કરી છે સેશન્સ કોર્ટની અંદર તેની પર આજે સુનાવણી થશે। મહત્વનું છે કે જે રીતે આખા મામલાની અંદર જે આરોપ લગાવવામાં આવ્યો છે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો, તે આરોપને જોતા અને જે પ્રમાણેના સંબંધોની આ પહેલા પોલીસ ખુલાસો કરી રહી છે, તેવા સંજોગોની અંદર આજે કોર્ટમાં શું રજૂઆત થાય છે તે મહત્વનું બની રહેશે। સાથે જ તમામ મુદ્દાને જોતા સેશન્સ કોર્ટ આ બાબતે શું અવલોકનો કરે છે, પ્રાથમિક તપાસમાં જે મુદ્દાઓ બહાર આવ્યા છે તેને જોતા આગોતરા જામીન હાલના તપાસના તબક્કે મંજૂર રાખવા કે કેમ તે કોર્ટ નક્કી કરી શકે છે, પરંતુ જે સુનાવણી છે તે ઘણી મહત્વની બની રહેશે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં બીકે ખાચરે આગોતરા જામીન માટેની અરજી કરેલી છે।